જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં છું. તો હમણાં મેં અંજન પટેલને ગીત ગાઈને સંભળાવ્યું, બરાબર? તો તમને બી સંભળાવું. હું તને છોડીને જતી રહું તો તું શું કરું કે તો ખરા. હું કરવા રડું ભાઈ? એવું તો મને જરાય નથી લાગતું કે હું જતી રહું અને તું મારા માટે રડે. તો કઈ નહીં, હું જતી રહું તો તું બહારનું બંધ કરી અંદર ડિસ્કો કરે, જે તે ક્યારે નથી કર્યો. સાચી વાત છે, મારે દિલની વાત મારે એમને ડાન્સ કરતા જોવા છે. એટલે તું મરી ગઈ એવી વાત કરી? વાત કરો. ચલો એવું ભાઈ, નતું બોલવાનું યાર. કા પછી મને ઇમોશનલ લાગે. એમને ડાન્સ નહીં આવતો પણ મારે એમને ડાન્સ એક દિવસ કરાવો છે, એવું મારા ગોલ છે, બરાબર? તો દેખો क्या बना दिया, चूरा बना दिया, चूरा. પકોડી પડી હતી તો પકોડી પૂરી કરવા માટે બટાકા બફાયા અને ચૂરો બનાવ્યો. હવે હજી એ પકોડી પડી છે એટલે શું કર્યું? હા, શું શું આ ચૂરાની ગોળ લપટ કેમ વાળીએ? હા, અંદર ચણાનું પ્લેટર બનાવી ભજીયા બનાવીએ. હેડ બનાવું છે ના કોઈ છે ને એવો એક્સપેરિમેન્ટ મારે નહીં કરવો. મારે કામ ઘણું બધું પડ્યું છે. ના, જરાય નહીં. થોડી એક્સપેરિમેન્ટ કરીએ. હે, તમને શરમ નહીં આવતી? આ ચૂરાના જો કમ્પ્લીટ જો હવે હું ડીશ લઈ આવું પછી પેલા ખાલી બતાવું. જો આ આ બધું કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ છે ને ઇગ્નોર કરજો, કેમ કે હમણાં પકોડી તોડી છે એટલે બધું એવું પડ્યું છે. કમ્પ્લીટ થયું. હા, આ કમ્પ્લીટ થાય ને તો પ્લેટર પેલું બેટર શું કરો તો હા. એમાં ડમ્પ કરીને મૂકી દેવાનું, તરી નાખવાનું. શરમ કરો, જરીક શરમ કરો, બરાબર? સવારે મસ્ત આમ સુરત દાદા થોડીક વાર દેખાયા હતા, પાછો વરસાદ પડ્યો, પાછો બંધ બી થઈ ગયો. 5 મિનિટ માટે વરસાદ પડે, મને બધા કપડા લેવડાયા ગયો બહાર. 2 દિવસથી કપડા સુકાણા નહોતા ને હું તડકો નીકળ્યો છે તો આપણે બહાર સુકાવીએ ત્યાં તો આવી ગયા મેઘરાજા. બોલો. તો કઈ નહીં, ચલો આપણે ખાઈ લઈએ, પછી કપડા વાસણ બધું જ બાકી છે, શાંતિ રાખી છે, કામ પતાવી દઈએ. પછી આવે છે આપડા ફ્રેન્ડ ને એમ લોકો બેસવા માટે, તો મળી છે આગળ. જાણે ચાઇનીઝ લોકો ખાતા હા ના કે ચમચી વડે એવી રીતે કરે છે. એના માટે પેલી દંડી જોઈએ. અરે આ જો હું દંડીની જરૂર છે, જોઈ લે. ખાવ તો હે આમાં ખવાય નહીં, એનું રીઝન છે કે બે બાજુ ત્યાં પકડી રાખે. એ મને હેલો, તમારું પેટ કેમ ફૂલી રહ્યું છે? મને જોરદાર વસ્તુ ખવડાવું લે. ખાતો ખરો, મસ્ત છે. આગળ નહીં ખાવું, કેમ કે બાજુ મળશે માંથી સમોસા ખાઈને આવ્યો, સવારે દૂધ પીધું તું અને પ્લસ અત્યારે બટાકા બાફેલા જોઈ એટલે બટાકા બરાબર ઝાપટી ગયો એટલે પેટ ફૂલ થઈ ગયું, એટલે હવે કશું ખાઈ નહીં આવે. સારું લે, તો ચાલો આપણે હવે ફ્રેન્ડશિપ ડે ઉપર હું તને ખવડાવું. સારું ભાઈ, મને શબ્દો નથી એમને બોલવા માટે. ચમ ગુગુસ મારવાડી દેવા એમ જોવાનું છે, બધા અવાજ એમાં દેવા છે. હા, ઓકે બેટા, હવે સુઈ જાવ હા થોડી વાર. શું કરી રહી એવું સમોસા ચટણી? તમને બધા આવા મગજમાં આઈડિયા નથી આવતી યાર. મારે મગજ ખાવા ભજીયા આપડે બનાવીએ, ચૂરાના ભજીયા બધા અલગ અલગ બનાવવાનું. હું કશું જ નહીં કરવાની, મારે ઘણું બધું કામ છે, મને કામ પતાવી લેવાનું. અને બનાવીએ. ના ના, આપડે વાયરલ થઈ જશે. ના, મારે હું વાયરલ જ છું એમે. હે ભગવાન દોસ્ત, હું નહીં બનાવું યાર, નહીં એટલે નહીં જ બનાવું. એક વાર મારા કઈ દુકાન ને થોડો કખતરો કરીએ, થોડો. એનો આ જિદ્દીલો માણસ છે, નહીં માને એટલે મારે એમને કરી આલવું જ પડશે. ચૂરાના ભજીયા બનાવી આપણે. વિચારીને કેવી ફીલિંગ આવે? શું આવે છે ભાઈ ચાલો બતાવો. જો હમ કમ્પ્લેટ બનશે એનું કારણ તો બટાકા વધારે છે, બાફેલા છે, અંદર બધું મસાલો નાખવાનું છે, એટલું જ નાખેલું. ટેસ્ટ તો જબરજસ્ત જ આવવાનો છે. બરાબર. બાકી કઈક અલગ તો કરવું છે આજે, ભલે સારું લાગે કે ખરાબ લાગે. મારું લોહી પી જશે આજે. આ રવિવાર હોય ને એટલે આવું જ કરે મારા જોડે. છેલ્લા 4 રવિવારથી તું મારું માથું ખાધી, સાફ સફાઈ કરાય. આજે હું તારું નાખું. તો આજે રવિવારનો દિવસ છે, ફરવા જવાનો દિવસ, બરાબર? તમે લઈ ગયા નહીં લઈ ગયા એટલે બોલ નહીં કરવાનું.
રવિવારના હાટાનું તને બહાર કાઢી લઈ જાઉં. એ તો એ ગમે તે. સારું પાણીપુરી વાળા જોડે જઈને કહેજો ભાઈ મને ચૂરો વાળા અને ઘેર જઈને બનાવજો. ચણાના બેટર જઈને ભજીયા બનાવજો. ચાલો આપણે બનાવીને ચેક બકવાસ ના કરીએ. કરે, તમને કરીને બતાવો. આ લોહી પી જશે નહીં તમને. તને ખાલી દિમાગ શેતાન કા ઘર. સાચી વાત છે. જો લખોટી વાળવા માંડી છે. આ કમ્પ્લીટ નહીં. હા એમ કમ્પ્લીટ વાળ. આ છૂટું ના થવું જોઈએ હે ને. બી યુનિક કઈક અલગ કરી આ ખબરો. હે જો હારા ના પડે ને હા તો મારી સામાન ધમકી આવે. તો આ બાજુ મૂકી દીધી છે કઢાઈ. આ હું કરવા મૂક્યું? બેટર નહીં કરે. બેટર બનાવવા. હા ચલો બનાવીને બતાવીએ. ચણાનો લોટ હું તો જબરી રેસીપી બતાવું છું ને. કીધું ને અંદર કરીને બેટર બનાવી દીધું છે હા. અને ગોળ ગોળા વાળી લીધું રેસીપી બનાવते એવું હસવું આવે છે ને મને. યાર સિરિયસલી ટેસ્ટ સારો આવ્યો. આપણે લારી ચાલુ કરી દઈશું બસ. હે તિલક વાળા ના ચાલે. ચાલે ને તો બસ ફૂલ ગેસ પર શેકવાનું. આના ઉપરનું લેયર જ આપણે ફ્રાય થવું જોઈએ બસ. સારું કરવા બધા નાખી દો પછી બતાવશો. ના એવું ના કર. એવું કરવું? હા રેડ એવું કરીએ. ચલો તો આપડા ભજીયા અહીંયા થઈ ગયા છે. યા કડક રાખવાનો હા, ક્રિસ્પી ટાઈપમાં. કડક તો પછી આવા થઈ જશે. કશો વાંધો નહીં, થોડાક બ્લેક ચાલશે. લાલ બ્લેક નહીં થાય. હા વાંધો નહીં. ફૂલ ગેસ પર તું શેક ને. ખાલી ઉપરનું લેયર એનું જે બેટર તમે જે કર્યું ને એ શેકાવું જોઈએ બસ. જો આ રીતે થઈ ગયા. ગેસ બંધ કરી દીધો. થઈ ગયું ને એમ ના આવશે બેટા. શું લાગે થઈ ગયા ઉપરનું લેયર? આમ જોઈને તો મન બટાકા વડાની ફીલિંગ થાય. હે બટાકા વડા રીતે જ બનાવતું. એવું? જો આ શેપ ને છે ને ઇગ્નોર કરી દો. હા ભાઈ એ તો ભાઈ જેવો પ્રોપર ના આવે. ભાઈ ઉડ્યું દેખાય તો ખબર. આમ જબરજસ્ત ટેસ્ટ છે તો સારું આવે છે. હા અને આના ખાવા માટે શું જોઈશે? સોસ સોસ કેચઅપ છે ખરું. આવું. ચાલો ભાઈ માનવ બોલાવો છું હું આવું. આપણા ભજીયા થઈ ગયા છે રેડી. બ્લેક કમ થાય એનું રીઝન શું? લાલ થયા બ્લેક ના કહેવાય. તમને કલર માં ખબર ના પડે બકા. હા ભાઈ લાલ. ડિઝાઇનર થઈને હા ભાઈ સોરી હો દાના નાખી દે ઉપર. ગાર્નિશ તો કરાવો કમ્પ્લીટ. ચલો ભાઈ બનાવી દીધા. ટેસ્ટ કરીએ હવે. પિયા પહેલો ટેસ્ટ તું કરીશ. ના હું નહીં. પહેલો તારે ટેસ્ટ કરવાનો. કરો ટેસ્ટ. હાલો. ઠંડા તો થવા દો. હા દાદા તો બીસ ભજીએ કો તોડા જાય પિયા. અમે પેલી ગાર્લિક ચટણી લીધી બરોબર. વી લવ સ્પાઇસી. શું બેટા ભાઈ ટેસ્ટ કરી જો એમ કે છે. ઓહો ફિલિંગ તો હારી હારી આવે છે. ધુઆં નીકળતા પછી આપડા નીકળશે. હો સાચવજો. પેલો ખતરો પિયા કરે તો પિયાને જ ભોગવવાનું. સિરિયસલી ખરેખર કહો જો કોકે બનાવે ખરાબ લાગે ને તો વાત આપડી લાગશે એટલે સાચું બોલજે. પણ બધાનો ટેસ્ટ અલગ અલગ હોય. હા આપણે અંજન પટેલ ના છાડી. હાલા અંજન પટેલ ટેસ્ટિંગ હસવાન નહીં હો. તમે જ બનાવડા એટલે તમારે જ કહેવાનું. જે કહો એ સાચે સાચું. સાચો સિરિયસ અને બધાને ગમે એવો આન્સર આપજો. મારે બીજું ખાવું પડે ચટણી વાળું. એટલી બધી વાર ના હોય. સારા લાગે છે ને? સારા લાગે. સિરિયસલી સારા લાગે. ચૂરાનું કે અક્ષર ને ભજીયાનું જે અક્ષર અલગ. આ નામ રહેશે પાણીપુરી ભજીયા. પાણીપુરી ચૂરા ભજીયા. ચૂરા ભજીયા. ખાલી ચૂરા ભજીયા. ચૂરા ભજીયા. આજ સવારે મને કેવો વિચાર આવ્યો. અમે છે ને ચણાદાળ નો ટેસ્ટ મસ્ત લાગે. સારું ચલો સારા બન્યા છે ભજીયા બરાબર. તો
તમે પણ એકવાર ઘરે બનાવીને ટ્રાય કરજો. બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે, એટલે મહેરબાની કરીને કોઈ ખોટી કમેન્ટ ના કરતા. બરાબર, એડવાન્સમાં કહી દઉં છું. ચાલો, ટાટા બાય બાય, ટેક કેર. ચલો તો ડીશ ભજીયા ફિનિશ કરી દો. બરાબર, ખરેખર સારા લાગે છે, પણ બધાનો ટેસ્ટ સારો, આમ કમ્પ્લીટ ના પોતાના, કોઈને ભાવે કોઈને ના પણ ભાવે. જો આમાં છે ને લીંબુ થોડું વધારે રાખવાનું. હા, આની અંદર તમે હજી થોડી મરી નાખો ને તો બટાકા વાળા થઈ જાય. ના, મરીનો ટેસ્ટ આવે સારો. મરીનો ભૂકો કરીને નાખ્યો હોત ને. પણ ચૂરો ચૂરાની રીતે હોય બકા. તો એકવાર ટ્રાય કરજો. અમે એકવાર ટ્રાય કરી લીધો છે. બરાબર, વખત બનાવીશું અને ઝાપટવા માંડ્યા છે. બરાબર, તો ચાલો ખાઈ લો. આનું લેયર છે ને પતલું રાખવાનું, એકદમ પતલું. જાડું હોય ને તો કડક ના થાય ને તો મજા ના આવે. આ ક્રિસ્પી લાગે. તો કઈ એટલે ઉપરનું જે બેટર જે લેયર આવે ને એકદમ પતલું, જો એકદમ પતલું, એમ લાગે જ નહીં કે છે એમ. કે મજા લઈ રહ્યા છે. બસ આની જોડે પાણીપુરી ને પાણી ફૂટે ચટણી ની જગ્યાએ. ચાલો, મારે કામ બધું બાકી છે, હું કામ બતાવી લઉં. એવું જોવો તો હું એ તો બતાવે. આને કેમ આટલું બધું હસવું આવે છે? કેમ કે મારું તારું બધાનું ફેવરેટ કાર્ટૂન જોઈ રહ્યો છે. ગોળો ના થઈ જાય હોય. જો તો ખરી પણ એ આઈ બનીએ. ખબર છે આવી જો ને, જો આવીએ. ઓય, તું કેમ આટલો બધો હસું છું? હે, બોલ ને. ગાંડો થઈ ગયો લાવો તો. જો ચૂપ થઈ ગયે. એમાં કશું કામે ઇન્ટરેસ્ટેડ એટલે એને હસું જડે બરાબર છે ને. મજા આવી ગઈ. બધું કામકાજ પતાવી દીધું છે. બરાબર, એટલે પછી દુઃખમાં ચાલતું. દુઃખમાં તો હો ને યાર. કેમ કે તમે છે ને 12 ને 2 વાગ્યા ના લાઈટ નો ગોળો લપક લપક કરો હો અને અમારી આ ઊંઘ બગાડો હો, તો એનું કશું કરશો તમે? અમારી ઊંઘ ગરમ છે એનું. તો મહેરબાની કરીને તમારું ટ્રાન્સફર કરી દો પેલી રૂમમાં. નહીં, 3-4 દિવસથી મારા માથા પર બલ્બ આવે છે. આ જ્યાં સુવાનો છે ને ત્યાં જ, બરાબર, એ જ જગ્યાએ એ જ. અને લાઈટ ચાલુ રાખે છે 2 વાગ્યા સુધી. બરાબર, તો મને ઊંઘ આવે નહીં. પછી હું બોલું ને એમને, એટલે આજે છે ને 12 વાગ્યા સુધી લાઈટ ચાલુ રાખીશ. 12 વાગ્યા પછી જો લાઈટ નહીં બંધાય ને એમનો ઉચકીને થોતો બધો તમે લેશે બીજી રૂમમાં, જે પેલા હતા ને ત્યાં સ્થળાંતર કરી દેશે એમનું. શું કેવું અંજન પટેલ? કરદન. અને મમ્માનું શું કરે છે અહીંયા ખુરશી બેઠો બેઠો? હે, શું કરું છું તું? જો અહીંયા પેન્ટિંગ કરતો કરતો પાછો પપ્પાની ઘડિયાળ હાથમાં આવી ગઈ, એટલે પાછો ઘડિયાળમાં થોડી વાર સ્ક્રોલ કરશે. તો કઈ નહીં, ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો ને મસ્ત રહો. ને મારા વિડીયો તમને જોવાનું ગમતું હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચેરી કરી કમેન્ટ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર.